દર્દીને ઘૂંટણ દુખતું હતું અને હૃદયમાં સ્ટેન્ટ મૂકી દીધું। ખ્યાતિ હોસ્પિટલને લોકોના જીવની નથી પડી પણ પૈસાની પડી છે અને આયુષ્યમાન કાર્ડ જેની પાસે હોય તેના ઓપરેશન કરી નાખે છે। ખ્યાતિ હોસ્પિટલ લોકોને પહેલા ગામડામાં મેડિકલ કેમ્પ યોજે છે, લોકોને ભેગા કરે છે, ચેકઅપ કરે છે। આયુષ્યમાન કાર્ડ હોય તેવા લોકોને ભેગા કરી હોસ્પિટલ બોલાવે છે, નિર્દોષ લોકોને ફસાવે છે, આમ તેમ કહી પોતાના ખિસ્સા ભરવા માટે સર્જરી કરી નાખે છે। 19 લોકોને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરી નાખી। પરિવારજનો ખુદે સ્વીકારે છે કે હૃદયની કોઈ તકલીફ નહોતી છતાં સ્ટેન્ટ મૂકી દીધું છે, એટલે આયુષ્યમાન કાર્ડમાં નામ હોય એટલે ગમે તે સારવાર કરી દેવાય। દિનેશભાઈ સાધુ નામના દર્દીના પીએમજેવાય કાર્ડમાંથી રૂપિયા પણ કપાયેલા છે તે પુરાવો પણ આપ જોઈ રહ્યા છો કે પ્રથમ તબક્કાના 4,428 રૂપિયા અને બીજા તબક્કામાં 1,27,528 રૂપિયા કપાયા। એટલે કે આ હોસ્પિટલના સંચાલકો કે જે લોકોને પૈસાની પડી છે કે કેવી રીતે લોકોના આયુષ્યમાન કાર્ડના નામે પૈસા ખંખેરી લેવા। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરો આ બધો જ તમાશો અત્યારે જોઈ રહ્યા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, સ્ટેટમેન્ટો આપે છે તો પણ પોતાનો રૂલો બચાવ કરી રહ્યા છે। કાર્તિક પટેલ કે જે ચેરમેન છે, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને ડોક્ટર પ્રશાંત વઝીરાણ કે જે ઓપરેશન કરનાર છે। ચિરાગ રાજપૂત પોતાનો લૂલો બચાવ કરે છે અને કહે છે કે 20 લોકોએ સ્વેચ્છાએ સારવાર લેવા અહીં આવ્યા હતા, નિદાનના નામે દર્દી પાસે મંજૂરીનું ફોર્મ પણ લખાવી દીધું। એટલે કે આયુષ્યમાન કાર્ડ સ્વેચ્છાએ એવું લોકોએ આપેલ છે તેવું લખાણ લખાવી દીધું। કાયદાની જે આંટી ઘૂંટી થઈ રહી છે તેમાંથી બચવા માટે ખ્યાતિના સંચાલકો કારસ્તાન પણ આવા કરે છે। જરા પણ શરમ એમને નથી આ બોલવામાં પણ। 2022માં પણ આ જ રીતે 3 લોકોનો ભોગ લેવાઈ ગયો છે। ગુજરાતની અંદર ભૂતકાળમાં અનેક આવી ઘટનાઓ બની છે। માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ, અંધાપા કાંડ થયો, આટલા કૌભાંડો બહાર આવ્યા છતાં પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ નથી લીધી। રાજનેતાઓ આરોપ કરશે પણ એ પણ 3 દિવસ જ કરશે, પછી બધું જ પોટલું વાળી અને સાઈડમાં મુકાઈ જશે। પરિવારને ન્યાય માટે આમ તેમ રખડવું પડશે। મોટા ફ્રી કેમ્પમાં જતા પહેલા માટે તમે પણ વિચારજો અને તમે પણ ચેતજો આવી હોસ્પિટલો કારનામા કરે છે તેનાથી। તમારો શું મત છે કમેન્ટ સેક્શનમાં જણાવો। આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।